નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HK ન્યૂઝ. જાયન્ટ્સ હિંમતનગર શહેર દ્વારા વિવિધ સેવા કાર્યનું આયોજન. હિંમતનગરમાં સામાજિક સેવાના કાર્યોમાં અગ્રેસર જાયન્ટ્સ હિંમતનગર શહેર ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અમરદીપ માનસિક દિવ્યાંગ મહિલા આશ્રમ ખાતે ગ્રુપ દ્વારા ભોજન સેવા યોજાઈ હતી, જેમાં દક્ષાબેન ગોર અને જાનકીબેન પટેલે દાતા તરીકે ફાળો આપ્યો હતો. તેમજ ડોક્ટર નિમિષાબેન ગોર અને ડોક્ટર સલોની ગોર દ્વારા આશ્રમને 2 સીલિંગ ફેન ભેટ આપવામાં આવ્યા હતા. આશ્રમ નજીક આવેલી કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયમાં હિનાબેન પિયુષભાઈ સોની દ્વારા વિદ્યાદાન મહાદાનના ભાગરૂપે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંજે આંચલ વૃદ્ધાશ્રમ ખાતે ગ્રુપ દ્વારા ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવિતાબેન ઠાકરે દાતા તરીકે સહયોગ આપ્યો છે. આ ઉપરાંત ગઈકાલે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી વધુ રક્તદાન કરનારા રક્તદાતાઓ તેમજ તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉર્વશીબેન ત્રિવેદી અને રાષ્ટ્રીબેન ત્રિવેદી દાતા તરીકે ફાળો આપ્યો હતો, જ્યારે કુણાલભાઈ રાવલ દ્વારા વોટર કુલરનું દાન કરવામાં આવ્યું હતું. આ તમામ સેવા કાર્યોમાં ઝોન ઓફિસર સોનલબેન મહેતા, પ્રમુખ રાષ્ટ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ દક્ષાબેન ગોર, રેખાબેન પટેલ, મંત્રી હિનાબેન સોની, સહમંત્રી ઈલાબેન રાવલ, રીટાબેન સોની, વિમલાબેન રાવલ સહિત ગ્રુપની બહેનો ઉપસ્થિત રહી હતી. જાયન્ટ્સ હિંમતનગર શહેર ગ્રુપના સેવાકીય કાર્યોને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે. HK ન્યૂઝ, સાબરકાંઠા.